નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને ભાઈ, જે લોકોનું એવું સપનું છે કે તેમને ભાઈ ગુજરાત પોલીસમાં નોકરી કરવી છે, તો તે લોકો માટે આ ખૂબ સરસ તક છે મિત્રો. તો તેવા લોકો છે એ ડાયરેક્ટ આમાં ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે છે. તો ભરૂચ ખાતે મિત્રો ટોટલ 351 મહિલા અને પુરુષો માટે જીઆરડી અને એસઆરડી સભ્યોની ભરતી કરવામાં આવનાર છે, જેમાં આ જાહેરાત તારીખ 1/8/2026 રોજ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, ખૂબ સારી જગ્યા છે. 351 અને મહિલા અને પુરુષ બંનેની ટોટલ આટલી જગ્યા છે. એટલે આમાં તમે છે એ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ભરૂચના તાબા હેઠળ પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થઈ શકે તે માટે માનદ સેવા એટલે તમને છે એ માનદ વેતન મુજબ આ નોકરી પર રાખવામાં આવશે. તેમાં 351 જગ્યા ખાલી છે. મહિલા અને પુરુષ બંનેની ટોટલ થઈને ભરૂચ ખાતે ટોટલ છે એ 15 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જગ્યા ખાલી છે, જેનું લિસ્ટ આપણને આપેલું છે. તેની સંપૂર્ણ આપણે ચર્ચા કરીશું મિત્રો. તમારી ઉંમર છે એ 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમારે છે એ ધોરણ 8 પાસ સુધી તમે અભ્યાસ કરેલો હોવો જોઈએ. એટલે ઓછામાં ઓછું 8 પાસ ભણેલા છે તે બધા જ ઉમેદવારો આમાં અરજી કરી શકશે. તમારા છેલ્લે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને છેલ્લી જે માર્કશીટ છે એ તમારે રજૂ કરવાની રહેશે. હવે રહેઠાણ એટલે તમે ભરૂચમાં રહેતા હોવા જોઈએ, ભરૂચ જિલ્લામાં રહેતા હોવા જોઈએ. તમારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અથવા તો જે તે ગ્રામીણ વિસ્તારમાં રહો છો ત્યાંનો રહેવાસીનો દાખલો આપવો પડશે. તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે. તમે છેલ્લે શું અભ્યાસ કર્યો છે તેની ઝેરોક્ષ આપવી પડશે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવાના રહેશે મિત્રો. તમારું વજન એટલે પુરુષો માટે 50 કિલો હોવું જોઈએ અને મહિલા માટે 40 કિલો હોવું જોઈએ. તમારી ઊંચાઈ 160 સેન્ટીમીટર હોવી જોઈએ પુરુષો માટે અને મહિલા માટે 150 સેન્ટીમીટર. તમારે 800 મીટર દોડવાનું છે પુરુષોએ, અને મહિલાઓએ પણ 800 મીટર જ દોડવાનું છે. પણ પુરુષોએ 800 મીટર 5 મિનિટમાં પૂરું કરવાનું છે, જ્યારે મહિલાઓએ આ જ 800 મીટર 6 મિનિટમાં પૂરું કરવાનું છે. હવે આપણે જોઈએ કે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે તેમાં કયા પોલીસ સ્ટેશનમાં કેટલી જગ્યા ખાલી છે. તો કે ભાઈ, ભરૂચ શહેર પોલીસ સ્ટેશન જે સી ડિવિઝન ખાતે પુરુષની 20 જગ્યા ખાલી છે અને મહિલા માટે 5 જગ્યા ખાલી છે. આવી રીતે ટોટલ 25 જગ્યા ખાલી છે. નબીપુર પોલીસ સ્ટેશનમાં પુરુષની 20 જગ્યા ખાલી છે, મહિલાની 5 જગ્યા ખાલી છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં પુરુષ માટે 10 જગ્યા ખાલી છે, મહિલા માટે 5 જગ્યા ખાલી છે. અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પુરુષની 34 જગ્યા ખાલી છે, મહિલા માટે 1 પણ જગ્યા ખાલી નથી. અંકલેશ્વર શહેર બી ડિવિઝનમાં પુરુષની 35 જગ્યા ખાલી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 25 જગ્યા ખાલી છે પુરુષો માટે. પાનોલી ખાતે 20 જગ્યા ખાલી છે પુરુષોની. દહેજમાં પણ 20 જગ્યા ખાલી છે પુરુષની. દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં 20 જગ્યા ખાલી છે પુરુષો માટે. ભરૂચ તાલુકામાં 40 જગ્યા છે પુરુષ માટે અને 10 જગ્યા મહિલા માટે ખાલી છે. વાગરામાં 20 જગ્યા પુરુષ માટે ખાલી છે. જંબુસરમાં 10 જગ્યા ખાલી છે. કાવીમાં પણ 10 જગ્યા ખાલી છે. વેડજમાં 12 જગ્યા ખાલી છે. આમોદમાં 30 જગ્યા ખાલી છે. અને આવી રીતે ટોટલ પુરુષો માટે 326 જગ્યા ખાલી છે, જ્યારે મહિલા માટે 25 જગ્યા ખાલી છે. હવે જે લોકોને ભાઈ ગુજરાત પોલીસમાં આવવાની ઈચ્છા છે તે લોકો ગ્રામ રક્ષક દળની ભરતીમાં એપ્લાય કરી શકે છે. 10 દિવસમાં તમારી અરજી મળી જાય એ રીતે તમારે અરજી કરવાની છે. આમાં જે તે પોલીસ સ્ટેશન ખાતે તમે પ્રમાણિત કરી પ્રમાણપત્રો સાથે તમારી અરજી છે એ તમે જમા કરાવી શકો છો. અને અરજી ફોર્મ પણ આ જેટલા પોલીસ સ્ટેશન આપણને આપેલા છે એ પોલીસ સ્ટેશનમાં તમે રૂબરૂ જઈ અને ત્યાંથી મેળવી શકો છો. ત્યાંથી તમારે રૂબરૂ આ એડ્રેસ જે આપ્યું છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે. તમારે તમારું ફોર્મ લઈ લેવાનું છે, ત્યાં જ તમારે સબમિટ કરી દેવાનું છે. ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરું તો ધોરણ 8 સુધી ઓછામાં ઓછું તમે ભણેલા હોવા જોઈએ. ધોરણ 8થી વધારે તમે ભણ્યા છો તો વેલ એન્ડ ગુડ, તો ચાલશે, કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પછી તમે તમારું છેલ્લું જે શિક્ષણ લીધું છે તેનું પ્રમાણપત્ર જોશે. તમારા પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર હોવા જોઈએ. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ જોશે. તમારે રેશન કાર્ડ પણ તમારે જોડવાનું છે.
અને જે ગામમાં તમે રહો છો એ ગામના રહેવાસીનો દાખલો ફરજિયાત જોડવાનો છે. અને જો તમે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ અરજી આપી આવવાની છે. આશા રાખું છું કે માહિતી પસંદ આવી હશે. તો અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્તોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. 10 દિવસમાં જ તમારે ફોર્મ જમા કરાવવાનું છે. એટલે 1/8થી આ જાહેરાત બહાર પડી છે. એટલે 10 તારીખે છે એ 10 દિવસ પૂર્ણ થશે. એટલે તમે વહેલી તકે તમારું ફોર્મ લઈ અને જમા કરાવી દેજો. ધન્યવાદ મિત્રો. વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરજો, કેમકે તારીખ જતી રહેશે એ પછી જો વિડીયો કોઈ પાસે જશે તો મારો વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી અને તમારો વિડીયો જોવાનો કોઈ મતલબ નથી. એટલે સમયસર તમે જાહેરાતો જોતા રહો અને સમયસર તમે છે એ માહિતીને સમજી, સાંભળી અને એપ્લાય કરો. આજે 7 તારીખ છે એટલે હજી 3 દિવસનો તમારી પાસે સમય છે. તમે રૂબરૂ ફોર્મ લઈ અને રૂબરૂ જ તમારે આપવાનું છે. સરસ રીતે તમને સમજાયું છે શું ડોક્યુમેન્ટ આપવાનું છે, કોણ એપ્લાય કરી શકે છે. 20 થી 40 વર્ષની ઉંમરવાળા જે લોકો છે એ એપ્લાય કરી શકે છે. ધન્યવાદ મિત્રો.